ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ હોવાની ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી। સરકારી વકીલ કાર્તિક પંડ્યાના નામની ઓળખ આપી પોતે પોક્સો અને છેડતીના ગુનાના સરકારી વકીલ હોવાનું જણાવી 20,000 રૂપિયા પડાવી લીધા। જેલમાં રહેલા આરોપીને જામીન આપવામાં મદદ કરશે તેવું કહી આરોપીના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી પૈસા માંગ્યા। જો કે પરિવારને આ બાબતે શંકા જતા પૂછપરછ કરાઈ, જેમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો। પોલીસે મયંક સંઘાણી નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આમાં કોર્ટ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય અને પરિવારના સભ્યોના એ સંપર્ક નંબર એમને યંત્રણ પ્રકારે મેળવી કોન્ટેક્ટ કરેલો હતો, જેથી આ કામના આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટીમને સંપર્ક કરવા માટે જણાવેલું છે। જે પણ કોઈના આવું થયેલું હોય તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં કરેલી છે। અમદાવાદમાં 3 નકલી પોલીસની ધરપકડ કરાઈ। વેપારીને ધમકી આપીને 28,000 રૂપિયા પડાવી લીધા। ઈસનપુર પોલીસે 3ની ધરપકડ કરી। નારોલ સર્કલ નજીક ખોટા કામ કરે છે તેવા આક્ષેપ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી। યાસીન ઉર્ફે પપૈયો કુરેશી અને મોહસિન શેખ અને અબરાર પઠાણની ધરપકડ કરાઈ। વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા 1 લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી 28,000 જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ માહિતી આધારે આ ગુનામાં યાસીન ઉર્ફે પપૈયો કુરેશી, મોહસિન શેખ અને અબરાર પઠાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતોના દેખાવ। ખેડૂતો ઢોલ નગારા સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોની માંગ છે સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે। સિંચાઈના પાણી માટે દિયોદર પ્રાંત કચેરી ખાતે દેખાવો થયા। પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ નારા લગાવ્યા। દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી। તળાવ ભરો તો ટપ દઈને 2 દાડા પછી તળાવ બંધ કરો, પણ પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા। જેમ તળાવ 100માં ઢુકડો આવે ત્યારે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને અમે તળાવ પાસ થઈ ગયું। આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયો છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે, એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની। એટલે પાણી માટે અમે આવ્યા હતા, એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે। જામનગરમાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડાયું। ઊંડ 1 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા। ઉનાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો ભરવા પાણી છોડવામાં આવ્યું। ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇટ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું। તો ઊંડ 1 ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। જામનગરના અનેક જે વિસ્તારો છે તેમને ફાયદો પણ થશે। ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇટ પર પોલીસ પ્રોટેક્શન ગોઠવવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં ચેકડેમો ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું। વડોદરામાં માજલપુરમાં પાણીની લાઇનમાં ભંગાણ થઈ ગયું। 2 દિવસ અગાઉ ગેસ લાઇન લીક થઈ હતી। આજે આ જ સ્થળે પાણીની લાઇનમાં ભંગાણ થયું। પાલિકાની બેદરકારીને કારણે પાણીના ફુવારા ઉડ્યા। લાઇનમાં ભંગાણ સર્જાતા શુદ્ધ પાણી વહી અને વેડફાઈ ગયું। કલાકો સુધી સમારકામ ન કરાતા પીવાલાયક પાણીનો વેડફાટ થયો। જૂનાગઢના કેશોદમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। બામણાસા ઘેડ ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ઓઝત નદીના ચોમાસામાં તૂટેલા પાડાનું 8 મહિના વીતવા છતાં સમારકામ ન કરતા અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા। ઓઝત નદીના પાડા ઉપર ઊભી પાડા બાંધો, વહેલા બાંધોના સૂત્રોચ્ચાર કર્યા। ઓઝત નદી ઊંડી અને પહોળી કરવાની જાહેરાત કરવામાં આવેલી, પરંતુ હજુ સુધી પાડા પણ રિપેર થયા નથી, જેથી ખેડૂતોમાં ભારે રોષ છે। ચોમાસું ફરી નજીક આવી રહ્યું છે ત્યારે તૂટેલા પાડા રિપેર કરવામાં નહીં આવે તો ખેતીની જમીન પર પાણી ફરી વળશે અને ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન જશે, જેને લઈ નદીના તૂટેલા પાડા વહેલી તકે રિપેર કરવા ખેડૂતોએ માંગ કરી। ભાવનગરમાં ગેરકાયદે વસાહતો પર તંત્રની તવાઈ। તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। ચાવડીગેટ વિસ્તારમાંથી દબાણ હટાવાયા। શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલ અંડરબ્રિજ જતા રોડ પર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। આ વિસ્તારમાં પીજીવીસીએલની દિવાલ નજીક છેલ્લા ઘણા સમયથી અનેક દબાણો ખડકાયેલા હતા। અંડરબ્રિજ તરફ 50થી વધુ ગેરકાયદે કાચા પાકા મકાનો બાંધવામાં આવેલા છે।
અગાઉ પણ આ દબાણો પર મહાનગરપાલિકાએ પોલીસને સાથે રાખીને દબાણો હટાવ્યા હતા. ત્યારે ફરી ગેરકાયદે ઊભા થયેલા દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મોટા કાફલા સાથે મનપાએ દબાણો હટાવવા કમર કસી. નીલમબાગ પોલીસ સ્ટેશનના ચાવડી ગેટ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેમાં પોલીસ દ્વારા કોર્પોરેશનના અધિકારીશ્રીઓને આ વિસ્તારના જે ગુનેગારો તેમજ અસામાજિક તત્વોની એક યાદી પાઠવવામાં આવેલી, જેના ભાગરૂપે આજે કોર્પોરેશનના અધિકારી અને તેની ડિમોલિશન ટીમ સાથે તેમજ પોલીસના પ્રોટેક્શન સાથે આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે. કચ્છમાં ગેરકાયદે દબાણની પ્રવૃત્તિઓ કરનારા બેફામ બન્યા છે. કાયદાનો જાણે કોઈ જ ડર નથી તેમ ગેરકાયદે દબાણો કરી રહ્યા છે. તંત્ર દ્વારા ગેરકાયદે દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. સાથે જ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. સરકારી જમીનો પર ગેરકાયદે બાંધકામો કર્યા હોય તેનું જિલ્લા વહીવટીતંત્રએ લિસ્ટ તૈયાર કર્યું છે. આગામી 15 એપ્રિલથી દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરાશે. ગાંધીધામ મનપાએ 200 જેટલા ગેરકાયદે બાંધકામો દૂર કર્યા, જ્યારે 50 જેટલા દબાણકારોને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા નોટિસ આપી. ગામડામાં પણ જિલ્લા પંચાયતે ખાસ દબાણ શાખા શરૂ કરી છે, જેના દ્વારા જિલ્લામાં થયેલ ગેરકાયદેસર બાંધકામોને જુદા તારવી લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પ્રાંત અધિકારીઓને દબાણો દૂર કરવા સૂચના આપી. આ પ્રકારની સરકારી જમીન ઉપરના દબાણો હોય એ સ્વેચ્છાએ હટાવવામાં આવે એ ચોક્કસપણે ઇચ્છનીય છે, અને આમ છતાં પણ ક્યાંક આ રીતનું ન હોય તો વહીવટીતંત્રએ તબક્કાવાર એનું આયોજન કરી અને હટાવવાના રહે છે. ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામે ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેંક, નાબાર્ડ માહિતી સંસ્થા તેમજ મોટા ખોખરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત પ્રયાસથી સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરવામાં આવી, જેમાં મહિલાઓને ખેતી ઉત્પાદનના મૂલ્યવર્ધન હેઠળ તાલીમ આપવામાં આવી. આ થકી ટામેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાન વગેરે વસ્તુઓ સારી રીતે સોલાર ડ્રાયર યુનિટમાં ડ્રાય થઈ શકે અને ખેડૂતોને તેના સારા ભાવ મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. નાબાર્ડના આર્થિક સહયોગથી આ સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત થઈ. ગામમાં 5 સોલાર ડ્રાયર યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા, જેમાં ગામની 60 જેટલી મહિલાઓ પણ જોડાયેલી છે. ટમેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાનને ડ્રાય કરી તેનું પાવડર બનાવાશે. રાહેજા સોલાર કંપની આ પાવડરને ખરીદશે, જેથી ખેડૂતોને એક નવું માર્કેટ મળી રહેશે. આ જે પ્રોજેક્ટ જોઈ રહ્યા છે મોટા ખોખરા ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એ નાબાર્ડના PODF ID થી સપોર્ટેડ છે, અને માહિતી સંસ્થા દ્વારા આપણે આ એપીઓ પ્રમોટ કરેલ છે, અને FWWB જે છે એ પ્રોજેક્ટને ફેસિલિટેટ કરી રહી છે. આપણે અત્યારે જે પ્રોજેક્ટની વિઝિટ કરી રહ્યા છે એ વેલ્યુ એડિશનનો એક પ્રોજેક્ટ છે, જેમાં કે આપણે ટમાટર, ઓનિયન, ગાર્લિક, મેથી અને ડ્રમસ્ટિક મતલબ સરગવાના પાન એને સૂકવીને એને પ્રોસેસ કરીને આપણે એનું માર્કેટિંગ કરી રહ્યા છે. ટમેટા, ડુંગળી, સરગવો, સરગવાના પાન, મેથી, આદુ આની સુકવણી કરી એના પેકિંગ કરી અને માર્કેટમાં મૂકવાના છીએ, અને તેના થકી અમારા મહિલા મંડળની બહેનોને રોજગારી મળશે. અમારા ગામની મહિલાઓ અમે 10 થી 12 મહિલાઓ છે, અમે બધા જોડાણા છીએ, આમાં કામ કરી છીએ. અમને ચૌહાણ ઘનશ્યામભાઈ, રમેશભાઈ અમને આમાં પ્રમોશન આપ્યું છે, અને અમને શીખવાડ્યું એમને બધાને. અને અમે મહેનત કેવી રહેતી હોય આમાં મહેનત બહુ ન રહે અને કામ કરવાની સરળતા રહે. અષાઢી બીજે અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા. દર વર્ષે સરસપુરમાં ભગવાનનું મોસાળું થાય છે. દાયકા જૂની રથયાત્રા માટેના મોસાળું પરંપરા માટે ભક્તો મોસાળુનું યજમાન પદ મેળવવા તત્પર હોય છે. આ વર્ષે મોસાળું કરવાનો અવસર ત્રિવેદી પરિવારને મળ્યો છે. મનીષ ત્રિવેદી અને જાગૃતિબેન ત્રિવેદીએ મામેરું ભરવા તૈયારી બતાવી. વર્ષોની પ્રતીક્ષા બાદ અવસર મળતા ત્રિવેદી પરિવારે ઉત્સાહ વ્યક્ત કર્યો. ભવ્યાથી ભવ્ય મામેરું કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. પરિવારે જણાવ્યું છે કે રાજસ્થાનની થીમ પર મોરપીંછવાળા ભગવાનના વાઘા તૈયાર કરાશે. અષાઢી બીજે રથયાત્રા જે છે તે અમદાવાદની અંદર યોજાતી હોય છે, અને 22 કિલોમીટર સુધી આ રથયાત્રા જે છે તે અમદાવાદની અંદર ફરતી હોય છે. તે અંતર્ગત સરસપુર ખાતે પહોંચે છે, અને સરસપુરમાં મોસાળું જે છે તે થતું હોય છે. મોસાળું માટે અનેક લોકોનું વેઇટિંગ હોય છે, અને તેમાં આવનારા દિવસોની અંદર એટલે કે 146મી જે રથયાત્રા યોજાવાની જે છે તે મનીષભાઈ ત્રિવેદી અને જાગૃતિબેન ત્રિવેદી જે છે તેમને આ સૌભાગ્ય મળ્યું છે. ચિઠ્ઠી ઉછાળવી હતી અને તેમાં તેમનું નામ આવ્યું છે. તેમની સાથે વાત કરીએ. આમ જોવા જઈએ તો વર્ષોનું વેઇટિંગ હોય છે, આ સદભાગ્ય તમને મળ્યું છે, શું માનો છો, શું કહેશો?
બસ અમારા પુણ્ય જ્યારે અત્યારે પાક્યા એવું લાગે છે અને અત્યારે અમને એવું થાય છે કે કેટલાય વર્ષોનો ઇંતજાર હતો એ આજે